જય સતીમાં. અલ્યા સાંભળો છો, કાલે માં બેનપણી લગન છે ને, તો આપણે લગનમાં જવાનું છે, તો સવારમાં વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જજો. ના ના હો, હું તારી બેનપણી લગનમાં નહીં આવવાનું. અલ્યા હાય હાય મુવા, તમે જેમ આવવાનું ના પાડો છો? અલી પણ હું તારી બેનપણી લગનમાં આવીને શું કરે એમ કે તું મને? જેમ તે હું કરે, જેમ બધાના લગનમાં જાવશો એમાં બેનપણી લગનમાં આવજો. અને એ બધું તો જાજો, તમારા ભાઈબંધો લગન હોય તો મહિના પહેલા તો તમે લોબાહૂટ થઈ જાવશો, તો અને બેનપણી લગનમાં આવશે તમને જોર આવી છે. અલી એ પણ એ તો મારા ભાઈબંધો તો મારા જીગરી જાન કહેવાય, એટલે મારાથી ઓન લગનમાં અઠવાડિયા પહેલા નહીં મહિના પહેલા તો જતું રહું પડે. અને તારી બેનપણી મારી હું ઓગળી લાગે છે હું આવું તો તારી મને ખબર જ હતી મુવા પાડા કે તું કોઈ પ્રસંગ આવશે ને એટલે તું આડસ ફાટે, પણ કશું વાંધો નહીં. તો મને ખાલી 5000 આલ તો હું એકલી મારી રીતે જીવી આવીશ. અલી તારે પણ આટલા બધા પૈસા શું કરવા છે? શું કરવા છો? એટલા તો પૈસા જોઈએ ને. હું બહાર એકલી જઉં છું, મારે ત્યાં ચાલ્લો કરવાનો હોય, કોકને હાલવા મેલવાનું હોય, તો મારા પૈસા ના જોઈએ? અરે રે આ બૈરાને તો મારે શું કરવાનું યાર? આ 5000 માં તો હું 5 વખત લગનમાં ફરીને આવું અને ખાઈને તો કરી આવું. એક કામ કરે, હું તારા હંગાથી આવું છે એટલે આ લગન મારા 1000 રૂપિયા પૂરું થઈ જાય, નકર તો મારા આખી ચતું શાક ખાવેલ કરી નાખે, મને એવું લાગે છે. આ તો દોડા થયા વગર પહેલા જ હા કહી દીધું હોત તો. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા કોમેડી વિડીયો તમને કેવા લાગે છે? મારા વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ લાઈક, શેર અને કોમેન્ટ કરજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે લોકો મારા ચેનલ સાથે નવા જોડા છે પ્લીઝ સબસ્ક્રાઇબ નું બટન દબાવીને પસી જજો.